નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડાક દિવસ પહેલા એક અપહરણનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આશાબેન દંતાણી નામના એક મહિલા છે તે રડતા રડતા હાલોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે રજૂઆત કરી કે રાત્રિ દરમિયાન તેઓ પોતાના બાળક સાથે સૂઈ રહ્યા હતા, ત્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમનું બાળક ગુમ હતું અને તેમને આશંકા હતી કે આ ઘટનામાં તેમનું બાળકનું અપહરણ થયું છે। આ ઘટનાને લઈને પંચમહાલ પોલીસ એક્શન મોડમાં આવી હતી। આ ઘટનાની જાણ પંચમહાલના એસપી હરેશ દુધાતને થતાં તેઓ તાબડતોબ તેમની ટીમને આદેશ આપ્યા કે ગમે તેમ રીતે આ બાળકને શોધવું છે, એના માટે પંચમહાલ પોલીસે દિવસ રાત મહેનત કરવાની શરૂઆત કરી। વુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ એલસીબી, એસઓજી, એલઆઈબી સહિતની જે ટીમો છે તે કામે લાગી। ગામના જે સરપંચો છે આજુબાજુના, તેમને પણ વિશ્વાસમાં લઈને ટીમમાં સામેલ કરવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસને મહેનત બાદ સફળતા પણ હાથ લાગીને આમાં જે અપહરણ કરનારા મહિલા પુરુષ છે તેમની પોલીસે ધરપકડ કરી, જે પંચમહાલ પોલીસની મોટી સફળતા માનવામાં આવી રહી છે। જે રીતે પંચમહાલ પોલીસે પોતાના જ દીકરા સમજીને જે મહેનત કરી છે તેના કારણે પણ તેમની કામગીરી સરાહનીય માની રહી છે। ત્યારે આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે પંચમહાલના એસપી હરેશ દુધાત, કઈ રીતે તેમની ટીમ દ્વારા આખું ઓપરેશન બાળકને બચાવવા માટે ચલાવવામાં આવ્યું, કેવી રીતે અપહરણકર્તાઓના ચુંગાલમાંથી બાળકને બચાવવામાં આવ્યું તે સાંભળો। ગઈ 7/1/2026ના રોજ સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે, એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો। એમાં અમારા ડીવાયએસપી સાહેબ અને અમારા એલસીબી, એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને, એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા 5 મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી। આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે। તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા। બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું। આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે, એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે। સર, આમાં કેટલી ટીમો બનાવી હતી, કેટલી શાખા કામ કરતી હતી અને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે? હાલોલ ડીવાયએસપીશ્રીની અધ્યક્ષતામાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, હાલોલ ટાઉનની ટીમ અને એમના ડિવિઝનના બીજા પોલીસ સ્ટેશન છે એ લોકોની ટીમ બનાવેલી। ઇનિશિયલી રીતે જે જગ્યાએથી બનાવ બનેલો છે ત્યાંથી લઈ પાવાગઢના જે નેત્રમના કેમેરા છે ત્યાંથી લઈ આજુબાજુના બધા કેમેરા ચેક કરાવેલા હતા। આ સીસીટીવી ફૂટેજની પણ કામગીરી ચાલુ હતી અને બધી જ ટીમોએ વારાફરતી આ બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા હતા। મહત્વની કઈ કડી સાહેબ આપણે આરોપી સુધી પોલીસ પહોંચી? જે ગામના સરપંચોને જે જાણ કરેલી હતી કે ભાઈ આવા પ્રકારના કોઈ બાળક છે, 5 મહિનાનું બાળક છે, એમનું અપહરણ થયેલું છે અને કોઈની પાસે બાળક ન હોય અને અચાનક બાળક આવે એવું કોઈ ફેમિલી તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરેલી હતી। તો આવી રીતે અમારા પોલીસને બાતમી મળી અને પોલીસે જે તે જગ્યાને વેરીફાઈ કર્યું અને બાળકને વેરીફાઈ કર્યું અને આ ગુનો ડિટેક્ટ કરેલો છે। આરોપી સાહેબ કોઈ આપણે હીરા ગુનેગાર છે આ બાબતે? હાલની અમારી તપાસ દરમિયાન એમની બેકગ્રાઉન્ડ તપાસવાનું ચાલુ છે। હાલ સુધી એવી કોઈ માહિતી અમને મળેલી નથી। આપણે સાંભળ્યા હતા પંચમહાલના એસપી હરેશ દુધાતને, તેમણે સમગ્ર મામલે માહિતી આપી ને આખો ઓપરેશન વિશે તેમણે જણાવ્યું કે કઈ રીતે સ્થાનિક પોલીસની ટીમ, એલસીબી, એસઓજીની સાથે પોલીસ તંત્ર છે તે આ બાળકને શોધવા માટે કામે લાગ્યું હતું અને પોલીસે જે માનવતા મહેકાવી છે અહીંયા અને જે રીતે ગણતરીના દિવસોમાં આ બાળકનું મિલન તેની માતા સાથે કરાવ્યું છે, ત્યારે રડતા રડતા જે મા પોલીસના દ્વારે ચડી હતી, પગથિયે ચડી હતી, તેનામાં પણ સ્મિત છલકાયું હતું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી પોઝિટિવ સ્ટોરી આપના સુધી લાવતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।